ते च कषाय हानि सेवार्थ शांति यज्ञ सक्रियायां मंत्रे उदारे कृति कल्पनांगा ओम ह्रीं अमृते अमृतभवे अमृतवर्षिणी अमृतं श्रावय श्रावय सं सं क्लीं क्लीं ब्लूं ब्लूं द्वां द्वां दीं दीं द्राव्य द्राय हम सं जीं क्षीं हम सह स्वाहा। હવે આપણે વિનાયકની યંત્રની સ્થાપના કરીએ છીએ। સ્થાપના થઈ ગઈ છે, માત્ર હાથ અડાડવાનો છે। ઈશાનેન્દ્ર ઊભા થઈ જાઓ। હિતેશ, સોધર્મેન્દ્ર આવી ગયા છે। સોધર્મેન્દ્ર ઊભા થઈ જાઓ। હા, સોધરમાં આવી જાઓ। પ્રત્યુહ નિર્ણાસ વિદો પ્રસિદ્ધમ ગણેન્દ્ર વક્તાંબુજ ગીત કીર્તિમ યંત્રાપુરા પૂજિત મંત્રનેયમ પાત્રે લિખિત્વાપી કૃતાર્ચનાદિ ઓમ રામ રીમ રૂમ રહ વિનાયકયંત્ર સ્થાપનમ કુર્યાત। માત્ર હાથ અડાડો। હવે આપણે વિનાયકયંત્રમાં બિરાજમાન પંચપરમેષ્ઠીનો અર્ઘ લઈએ છીએ। मन माहि भक्ति अनादि नमिहो देव अरहंत को सही श्री सिद्ध पूजो अष्ट गुणमय सूरी गुण छति सही अंग पूर्वधारी जजो उपाध्याय साधु गुण 20 जी ए पंच गुरु निर्ग्रंथ सुमंगलदायी जगदीश जी। ओम श्री विनायकयंत्र विराजमान हरेंद्रजी सिद्धजी आचार्यजी उपाध्यायजी सर्वसाधुजी पंचपरमेष्ठी दिव्य पूजनार्थे आराधनार्थे अर्घम निरूपामिति स्वाहा। बाबू સૌથી પહેલાં સરસ્વતી જીનવાણી માતાની સ્થાપના કરીએ છીએ। પહેલાં સરસ્વતી માતાનું આવાહન છે, તો આવાહન કરીએ છીએ, પછી આપણે એનો અર્ઘ ચડાવશું। ઓમह्रीं श्लीं क्लीं ऐं अरहं हं सौ रोम सर्वशास्त्र प्रकाशिनी वद वाग्वादिनी अवतर अवतर तिष्ठ तिष्ठ सन्निधि भव भव वसष्ट पुष्पांजलि क्षिपेत। સરસવ અથવા પુષ્પક્ષેપણ કરાવો। હવે સરસ્વતી જીનવાણી માતાનો અર્ઘ આપણે ચડાવીએ છીએ। બધા પોતાની થાળીમાં અર્ઘ ચડાવશે। ઓમ રીમ શ્રી જીનમુખોદ્ભત સ્યાદ્વાદ નય ગર્ભિત દ્વાદશાંગ શ્રુત જ્ઞાનાય અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા। હવે જે શાંતિ જાપનો કળશ છે જાળીવાળો, તો એ જાળીવાળા કળશની સ્થાપના કરી છે અને એક પુણ્યવાચન કળશની સ્થાપનાનો શ્લોક બોલવામાં આવે છે। ओम ह्रीं स्वस्ति विधानाय पुण्यवाचनाय च कलशम स्थापनम करोमि इति स्वाहा। पुष्प चढ़ावो। हवे ए कलशनी शुद्धि करवामां आवे छे। ए जलथी 2 छांटा करजो। एमां जल अत्यारे एमां जलनी जारी नथी करवानी, पण ए जल ए कलश उपर जलना छांटा करवाना छे। ओम राम ह्रीं रूम रह नमो अरते भगवते महापद्म महापद्म तिंगिच केसरी पुंडरीक महापुंडरीक गंगा सिंधु रोहित रोहितास्य हरि हरिकांता सीता सीतोदा नारी नरकांता सुवर्ण रूपकुल्या रक्ता रक्तोदा पयोधि सुवर्णकट शुद्ध जल प्रक्षालित नवरत्न गंध अक्षत पुष्पम ओर्जित मोदकम पवित्रम कुरु कुरु जम जम जोम जोम वम मम मम हम 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 सम सम तम तम पम पम द्वाम द्वाम दीम दीम हम सह नमः स्वाहा। कलश पर प्राशुक जलना छांटा करो। हवे शुद्धि विधान। कुंदकुंद आचार्य देवનું चित्र આવી ગયું છે। निर्गुण गुरुનું आवाहन। ओम ह्रीं श्री सम्यक दर्शन ज्ञान चारित्र पवित्र गात्र चतुर्शीतली लक्षोत्तर गुणाष्टस्त 10 सहस्त्र शीलधर गणधर चरण आगच्छ तिष्ठ तिष्ठ सन्नितो भव भव वसष्ट इति निर्गुण गुरु आवाहनम कुर्यात। हवे निर्गुण गुरुनो अर्घ चढ़ावीए छे। ओम ह्रीं सम्यक दर्शन ज्ञान चारित्राणि आदि गुण विराजित आचार्य उपाध्याय साधु उपाध्याय सर्व साधुभ्यो पूजनार्थे आराधनार्थे अर्घम निरूपामिति स्वाहा। હવે આપણે શુદ્ધિ વિધાન કરીએ છીએ। હવે આ કુંડભૂમિની શુદ્ધિ માટે આપણે પુષ્પ છોડવાના છે। ઓમ ह्रीं जीं क्षीं भूम स्वाहा। એ કુંડ ભૂમિ પર પુષ્પ છોડો।
અથવા સરસવ છોડો. હવે ત્યાર પછી એ જે મેઘકુમાર, તો એના ઉપર એ ડાબની કૂચી લઈ થોડી ભીની કરી અને પછી એના ઉપર છાંટા કરવાના છે. ઓમ રીમ મેઘકુમાર ધરા પ્રક્ષાલય પ્રક્ષાલય અમ હમ સમ તમ પમ સ્વમ જમ યમ ક્ષ ફટ સ્વાહા. હવે અગ્નિકુમાર કપૂર જલાવો. ઓમ રીમ અગ્નિકુમારાય હમલ્યુ જમલ્યુ જ્વલ જ્વલ તેજ પતયે અમિત તેજસે સ્વાહા. હવે કુંડના સંદુક્ષણનો મંત્ર. जिनेन्द्र वाक्येरिवसु प्रसन्ने संशुष्क दर्भाग्रदुताग्निकीले कुण्डस्थिते सेदन शुद्धवन्नो संदुक्षणं संप्रति संतनोमि. ओम ह्रीं श्री रम 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 अग्नि संदुक्षणम करोमि स्वाहा. बस दीपक पकड़ाओ. बस હવે આપણે 3 કુંડ છે ને, 4 ખૂણે 4 દીપક કરી નાખો કાં. હા, હવે તીર્થંકર કુંડનો અર્ઘ. શ્રી તીર્થનાથ પરિનિવૃત્ત ભૂતકાલે આગત્ય વન્ય સુરપા મુકુટોલ સદ્ભિ વન્નિવ્રજે જિનપદે હદુ મુદાર ભક્ત્યા દેહુસ્તદગ્નિમહમર્ચયંતુ દધામિ. ઓમ શ્રી ચતુરશ્રી તીર્થંકર કુંડે ગ્રાહ્યપ્ત અગ્નો કૃત સંસ્કાર તીર્થંકર પરમદેવાય અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. આ જે ચોરસ છે એ તીર્થંકર કુંડ છે અને આપણે અર્ઘ દીધો. હવે બીજો વર્તુળાકારનો ગણધર કુંડ છે, એનો અર્ઘ છે. ગણાધિપાના શિવયાતિ કાલે અગ્નિન્દ્રોત્માત્તમ સ્ફુરદુરો અગ્નિદ્રુમમાંગ સ્ફુરદુરગ્નોચિ સંસ્થાપ્ય પૂજ્યસ્ય સમાવનીયો વિઘ્નો ગશાંતે વિધિનાહુતાસ. ઓમ હ્રીં શ્રીભૂતે દિત્ય ગણધર કુંડે આવાહનીય અગ્નેય અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. હવે જે ત્રિકોણ છે તે સામાન્ય કેવડીનો કુંડ છે, એને આપણે અર્ઘ આપીએ છીએ. શ્રી દક્ષિણાગ્નિ પરિકલ્પિતશ્ચ કિરીટ દેશાત પણિતાગ્નિદેવે નિર્વાણ કલ્યાણ કપૂત કાલે તમર્ચે વિઘ્ન વિનાશનાય. ઓમ હ્રીં શ્રી ત્રિકોણે તૃતીય સામાલ્ય કેવલી કુંડે દક્ષિણ અગ્ને અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. અર્ઘ ચડાવો. હવે આપણે મંગલાષ્ટક બોલીએ છીએ, તો દરેક શ્લોક આવે ત્યારે એ પુષ્પ ચડાવવાનો છે, પોતાની થાળી ઉપર ચડાવો. હવે સૌથી પહેલાં આપણે અર્યંત પરમેષ્ટિને મંગલરૂપો એવી ભાવનાનો શ્લોક છે. શ્રીમન્નમ્ર સુરાસુરેન્દ્ર મુકુટ પ્રદ્યોતરત્ન પ્રભા ભાસ્વાદ પાદન ખેદવ પ્રવચનામ બોધિદવ સ્થાયિન. ये सर्वे जिनसेदशोऽन्यनुगता ते पाठका साधव स्तुत्या योगिजनस पञ्चगुरव कुर्वन्तु ते મંગલમ. હવે સમ્યક રત્નરૂપ ધર્મ મંગલરૂપ છો એવી ભાવનાનો શ્લોક છે. સમ્યક દર્શન બોધ વૃત્ત મમલમ રત્નત્રયમ પાવનમ મુક્તિ શ્રીનગરાધિનાથ જિનપદ યુક્તોપવર્ગ પ્રદ. ધર્મ સૂક્તિ સુધા ચ ચૈત્યમખિલમ ચૈત્યાલયમ શ્રયાલયમ પ્રોક્તમ ચ ત્રિવિધમ ચતુર્વિધમમે કુર્વન્તુ તે મંગલમ. હવે 63 શલાકા પુરુષનું સ્મરણ કરવામાં આવે છે. નાભેયાદિજિનાદિપા ત્રિભુવન ખ્યાતા ચતુર્વિંશતિ શ્રીમંતો
ભરતેશ્વર પ્રભુતયો એ ચક્રીણો દ્વાદશ પ્રતિવિષ્ણુ લાંગલધરા સપ્તોતરા વિંશતિ ત્રૈકાલે પ્રતિતાસ્તિ ત્રિષષ્ટિ પુરુષા કુર્વન્તુ તે મંગલમ. હવે 64 રુધિરધારી મુનિરાજ મંગલરૂપ હો એવી ભાવના છે. એ સર્વો સદરુદય સુતપસો વૃદ્ધિમ ગતા પંચયે એ ચાષ્ટાંગ મહાનિમિત્ત કુશલા એ અષ્ટાવિદ્યાચારણા. પંચ જ્ઞાનધરાત્રયોપી બલિનો એ બુદ્ધિરુદ્ધીશ્વરા સપ્તે તે સકલાર્ચિતા ગણવ્રત કુર્વન્તુ તે મંગલમ. કૈલાસે વૃષભસ્ય નિવૃત્તિમહી વીરસ્ય પાવાપુરે ચંપાયાં વસુપૂજ્ય સજિનપતે સંમેદશૈલેર્હતામ. શેષાણામપી ચૌર્યજન શિખરે નેમીશ્વરસ્યાર્હતો નિર્વાણવનય પ્રસિદ્ધ વિભવા કુર્વન્તુ તે મંગલમ. હવે અકૃત્રિમ જિનાલય મંગળરૂપ છે એવી ભાવનાનો શ્લોક છે. જ્યોતિવ્યંતર ભાવનામરગ્રહે મેરો કુલાદ્રોસ્થિતા જંબો સાલ્મલી ચૈત્ય સાખીસુ તથા વક્ષારરૂપ્યા દ્વિષુ. ઈક્ષાકાર ગિરો ચ કુંડલનગે દીપે ચ નંદીશ્વરે શૈલે યે મનુજોતરે જિનગ્રહા કુર્વન્તુ તે મંગલમ. હવે ભગવાનના પંચકલ્યાણક મંગળરૂપ છો એવી ભાવનાનો શ્લોક છે. યોગર્ભાવતરોત્સવો ભગવતામ જન્માભિષેકોત્સવો યોજાત પરિનિષ્ક્રમેણ વિભવો યહ કેવલ જ્ઞાનભાગ. ય કેવલપુર પ્રવેશ મહિમા સંપાદિત સ્વર્ગિભિ કલ્યાણાનિ ચ તાનિ પંચ સતતમ કુર્વન્તુ તે મંગલમ. હવે જીન ધર્મ મંગળરૂપ છે એવી ભાવનાનો શ્લોક. જાયન્તે જીન ચક્રવર્તી બલભૃદ ભોગીન્દ્ર કૃષ્ણાદયો ધર્માદેવ દિગંગનાંગ વિલસત છસ્વાદ્ય ચંદના. તદેના નરકાદિયો નિસુનરા દુઃખમ સહનો ધ્રુવમ સસર્ગાત સુખરમણીય પદમ કુર્યાત સદા મંગલમ. આ મંગલાષ્ટકનું ફળ સ્વર્ગની પરંપરા દ્વારા નિર્વાણ લક્ષ્મીની પ્રાપ્તિ છે. ઇત્થમ શ્રીજીન મંગલાષ્ટકમિદમ સૌભાગ્ય સંપત્કરમ કલ્યાણે સુમહોત્સવે સુસુધિય તીર્થંકરાણામુસ. ये शृण्वन्ति पठन्ति ते च सुजने धर्मार्थकामान्विता लक्ष्मीराश्रयते व्यापाररहिता
निर्वाणलक्ष्मी अपि ओम श्री पंचकल्याण प्रतिष्ठा महामंगल महोत्सव समापन विधाने शांति यज्ञ विधाने मंगलाष्टक विधाने मंगलाष्टके मंगल विधाने पुष्पांजलि क्षिपेत આપણે વિનાયક તંત્રની પૂજા કરીએ છીએ. નમો અર્યંતાણમ નમઃ સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવચ્ચાયણમ નમો લોહે સૌશાવણમ નમો અર્યંતાણમ નમઃ સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવચ્ચાયણમ નમો લોહે સૌશાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવચ્ચાયણમ નમો લોહે સૌશાણમ. ઓમ અર્યંતજી સિદ્ધજી આચાર્યજી ઉપાધ્યાયજી સર્વસાધુજી અનાદિમંત મંત્રભ્યો પુષ્પાંજલિ ક્ષિપેત. ચતારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવો મંગલમ કેવડી પણતો ધમો મંગલમ. ચતારી લુગુતમાં અર્યંતા લુગુતમાં સિદ્ધા લુગુતમાં સાવો લુગુતમાં કેવડી પણતો ધમો લુગુતમાં. ચતારી શરણ પજામી અરંતા શરણ પજામી સિદ્ધા શરણ પજામી સાહુ શરણ પજામી કેવલી પણંતો ધમ્મો શરણ પજામી. ઓમ હરિયંસિત સાધુ ધર્મેભ્યો મંગલોકોતમ શરણેભ્યો નમર્તે પુષ્પાંજલિ ક્ષિપેત. ઉદક ચાંદન તંદુલ પુષ્પ કે ફલાર્ઘ્ય કે ધવલ માંગલ ગાન રવા કુલે જીન ગ્રહે જીન નાથ મહામ્ય જય. ઓમ શ્રી પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહામંગલ મહોત્સવ સમાપન વિધાને શાંતિ યજ્ઞ વિધાને અત્રે બિરાજમાન વિનાયક અંતરે બિરાજમાન પંચ પરમેષ્ઠી ભગવાન વિધિ સાક્ષી સિમંદર મહાવીર ભગવાન આદિ સમસ્ત પૂજ્ય પદે પૂજનાર્થે આરાધનાર્થે અનગ પ્રાપ્તે મહાર્ગમ પુનર્ગમ નિરૂપામિતિ સ્વાહા. હવે માત્ર બધા શ્લોક બોલાય છે. અષ્ટદ્રવ્યની પૂજા કરવાની છે. માત્ર શ્લોક બોલું છું. હા, આ બધા નમઃ બોલજો. ઓમ નિરસે નમઃ સ્વાહા. ઓમ નિરસે નમઃ જલમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ શિલગંધાય નમઃ ચંદનમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ શિલગંધાય નમઃ ચંદનમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ રીમ અક્ષતાય નમઃ અક્ષતમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ શ્રી વિમલાય નમઃ પુષ્પમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ રીમ દર્પમથનાય નમઃ નૈવેદ્યમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ રીમ જ્ઞાનોદ્યોતનાય નમઃ દીપમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ રીમ શુદ્ધુપાય નમઃ ધૂપમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ રીમ અભીષ્ટફલદાય નમઃ ફલમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ રીમ પરમસિદ્ધાય નમઃ અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. હવે આપણે અર્ઘ ચડાવવાના છીએ. ઓમ રીમ અરહમ નમઃ પરમેષ્ઠિભ્ય નમઃ સ્વાહા. ઓમ રીમ અરહમ નમઃ પરમાત્મેભ્ય નમઃ અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ રીમ અરહમ નમો અનાદિ નિધનેભ્ય નમઃ અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ રીમ અરહમ નમો નુસરાસુર પૂજિતેભ્ય અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ રીમ અરહમ નમો અનંતવીર્યેભ્ય નમઃ અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. ઓમ રીમ અરહમ નમો અનંત સુખેભ્ય નમઃ અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. હવે આપણે આહુતિના મંત્ર શરૂ કરીએ છીએ. આ આહુતિના મંત્ર એ બધા સિદ્ધ ભગવાનના વિશેષણો છે એવો દર્શાવતો આ મહાપુરાણનો શ્લોક છે. એ તુસુ પીઠિકા મંત્ર સપ્તજ્ઞેયા દ્વિજો તમે એ તે સિદ્ધાર્ચનમ કુર્યામ દાદનાદિક્રિયા વિધે. તો આ જે બધા પીઠિકા અને 7 પ્રકારના જે બધા મંત્રો છે એ બધા મંત્રો શાંતિ યજ્ઞ અને બીજા એ હવનાદિ સમયે એની આહુતિ દેવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને એ બધા સિદ્ધ ભગવાનના વિશેષણો છે. હવે સાવધાન, બધાએ કોઈ આહુતિ ચૂકાય નહીં એ રીતે પુષ્પક્ષેપણ કરવાનું છે. એ દરેક મંત્રના સ્વાહા બોલવાનું છે બધાએ અને પુષ્પક્ષેપણ કરવાનું છે. સાવધાન. 1 મિનિટ, બધાએ પોતે પુષ્પ લેવાનું અને એક મંત્ર બોલે ત્યારે બીજી થાળીમાં સ્વાહા કરવાનું અને બોલવાનું છે. બધાએ ખાસ કરવાનું ક્ષેપણ અને સ્વાહા બોલવાનું છે. ઓમ રીમ અડતેભ્ય નમઃ સ્વાહા. ઓમ રીમ સિદ્ધેભ્ય નમઃ સ્વાહા. ઓમ રીમ સૂર્યભ્ય નમઃ સ્વાહા.
ઓમ રીમ પાઠકેભ્ય નમઃ સ્વાહા. ઓમ રીમ સાધુભ્ય નમઃ સ્વાહા. ઓમ રીમ જીનધર્મેભ્ય નમઃ સ્વાહા. ઓમ રીમ જીનાગમેભ્ય નમઃ સ્વાહા. ઓમ રીમ જીનબિંબેભ્ય નમઃ સ્વાહા. ઓમ રીમ જીન ચૈત્યાલયભ્ય નમઃ સ્વાહા. ઓમ રીમ સમ્યક ચારિત્રાય નમઃ સ્વાહા. હવે આ હું મંત્ર બોલું છું, છે પણ કરીએ છીએ. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. આ જે સટપરમ સ્થાન છે, દુઃખ કહો, કમ કહો, બોહી લાવો, સુગ ગમનમ, જીન ગુણ સંપત્તિ હોવું મજ્જમ, એ 6 પરમ સ્થાન કહેવામાં આવે છે. દુઃખનો નાશ થાય, કર્મનો ક્ષય થાય, બોધિનો લાભ થાય, એ સુગતિનું ગમન થાય અને સમાધિનું મરણ થાય. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ સટપરમ સ્થાન ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ સટપરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. હવે બીજા પીઠિકા મંત્ર છે. ઓમ સત્યજાતાય નમઃ સ્વાહા. ઓમ અરહત જાતાય નમઃ સ્વાહા. ઓમ અનુપમ જાતાય નમઃ સ્વાહા. ઓમ સ્વપ્રધાનાય નમઃ સ્વાહા. ઓમ અચલાય નમઃ સ્વાહા. ઓમ અક્ષયાય નમઃ સ્વાહા. ઓમ અવ્યાબાધાય નમઃ સ્વાહા. ઓમ અનંત જ્ઞાનાય નમઃ સ્વાહા. ઓમ અનંત દર્શાય નમઃ સ્વાહા. ઓમ અનંત વીર્યાય નમઃ સ્વાહા. ઓમ અનંત સુખાય નમઃ સ્વાહા. ઓમ નિજ રસે નમઃ સ્વાહા. ઓમ નિર્મલાય નમઃ સ્વાહા. ઓમ અચ્છેદાય નમઃ સ્વાહા. ઓમ અભેદાય નમઃ સ્વાહા. ઓમ અજરાય નમઃ સ્વાહા. ઓમ અમરાય નમઃ સ્વાહા. ઓમ અપ્રમેયાય નમઃ સ્વાહા. ઓમ અગર્ભવાસાય નમઃ સ્વાહા. ઓમ અક્ષોભાય નમઃ સ્વાહા. ઓમ અવિલીનાય નમઃ સ્વાહા. ઓમ પરમધનાય નમઃ સ્વાહા. ઓમ પરમ કાષ્ટ યોગ રૂપાય નમઃ સ્વાહા. ઓમ લોકાગ્ર નિવાસિને નમો નમઃ સ્વાહા. ઓમ પરમ સિદ્ધેભ્યો નમઃ સ્વાહા. ઓમ અરત સિદ્ધેભ્યો નમઃ સ્વાહા. ઓમ રીમ કેવલી સિદ્ધેભ્યો નમો નમઃ સ્વાહા. ઓમ અનંતકરત સિદ્ધેભ્યો નમો નમઃ સ્વાહા. ઓમ પરંપરા સિદ્ધેભ્યો નમઃ નમઃ સ્વાહા. ઓમ અનાદિ પરમ રાજ સિદ્ધેભ્યો નમઃ સ્વાહા. ઓમ અનાદિ અનુપમ સિદ્ધેભ્યો નમઃ સ્વાહા. ઓમ સમ્યક દ્રષ્ટે આસન્ન ભવ્ય નિર્વાણ પૂજા અગ્નિયાય નમઃ સ્વાહા. સેવા ફલમ ષષ્ઠ પરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણ ભવતુ સ્વાહા. સેવા ફલમ ષટ્ પર સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણ ભવતુ સ્વાહા. સેવા ફલમ ષટ્ પરમ સ્થાનમ ભવતુ, અપમૃત્યુ વિનાશનમ ભવતુ, સમાધિ મરણમ ભવતુ સ્વાહા. સેવા ફલમ ષટ્ પરમ સ્થાનમ ભવતુ,
अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा। આ જાતિ મંત્ર છે. સાવધાન. ઓમ સત્યજન્મ શરણમ પ્રપદે સ્વાહા. ઓમ અર્હત જન્મ શરણમ પ્રપદે સ્વાહા. ઓમ અર્હન માતુ શરણમ પ્રપદે નમઃ સ્વાહા. ઓમ અર્હન સુતસ્ય શરણે પ્રપદે નમઃ સ્વાહા. ઓમ અનાદિ ગમનસ્ય શરણમ પ્રપદે નમઃ સ્વાહા. ઓમ અનુપમ જન્મ શરણમ પ્રપદે નમઃ સ્વાહા. ઓમ રત્નત્રય શરણમ પ્રપદે નમઃ સ્વાહા. ઓમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનમૂર્તિ સરસ્વતી સ્વાહા. હવે તમે આ બાજુ વયા જાઓ અને તમે આ બાજુ વયા જાઓ. નિખિલ આ બાજુ વયો જાય. બે બાજુ વહેંચાઈ જાઓ. સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુવિનાશનમ ભવતુ સમાધિમરણમ ભવતુ સ્વાહા. સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુવિનાશનમ ભવતુ સમાધિમરણમ ભવતુ સ્વાહા. સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુવિનાશનમ ભવતુ સમાધિમરણમ ભવતુ સ્વાહા. સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુવિનાશનમ ભવતુ સમાધિમરણમ ભવતુ સ્વાહા. સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુવિનાશનમ ભવતુ સમાધિમરણમ ભવતુ સ્વાહા. સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુવિનાશનમ ભવતુ સમાધિમરણમ ભવતુ સ્વાહા. સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુવિનાશનમ ભવતુ સમાધિમરણમ ભવતુ સ્વાહા. સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુવિનાશનમ ભવતુ સમાધિમરણમ ભવતુ સ્વાહા. સેવાફલમ ષટ્પરમ સ્થાન ભવતુ અપમૃત્યુવિનાશનમ ભવતુ સમાધિમરણમ ભવતુ સ્વાહા. હવે ત્યાર પછીના મંત્ર છે જાતિ મંત્ર. ओम सत्यजाताय स्वाहा ओम अरहत जाताय स्वाहा ओम षट्कर्मणे स्वाहा ओम ग्रामपतये स्वाहा ओम अनादिश्रोत्रियाय स्वाहा ओम स्नातकाय स्वाहा ओम श्रावकाय स्वाहा ओम देव ब्राह्मणाय स्वाहा ओम सुब्राह्मणाय स्वाहा ओम अनुपमाय स्वाहा ओम सम्यक दृष्टे निधिपते वैष्णव स्वाहा. सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा. सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा. सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा. सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा. सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा. હવે ત્યાર પછીના ઋષિ મંત્રો છે. સાવધાન. હાલો બોલ ઋષિ મંત્ર. ओम सत्य जाताय नमः स्वाहा ओम अरम जाताय नमः स्वाहा ओम निर्ग्रंथाय नमः स्वाहा ओम वितरागाय नमः स्वाहा ओम महाव्रताय नमः स्वाहा ओम त्रिगुप्ताय नमः स्वाहा ओम महायोगाय नमः स्वाहा ओम विविध योगाय नमः स्वाहा ओम विवर्धय नमः स्वाहा ओम अंगधराय नमः स्वाहा ओम पूर्वधराय नमः स्वाहा ओम गंधराय नमः स्वाहा ओम परमर्षिभ्यो नमः स्वाहा ओम अनुपम जाताय नमः स्वाहा
ઓમ સમ્યક દ્રષ્ટિ ભૂપતે નગરપતિ કાલ સમન સ્વાહા સેવાફલમ ષટ પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા સેવાફલમ ષટ પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા સેવાફલમ ષટ પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા સેવાફલમ ષટ પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા સેવાફલમ ષટ પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા સેવાફલમ ષટ પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા સેવાફલમ ષટ પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા. હવે ત્યાર પછીના સુરેન્દ્ર મંત્રો છે. સુરેન્દ્ર મંત્ર. સાવધાન. ઓમ સત્યજાતાય સ્વાહા. ઓમ અર્હંજાતાય સ્વાહા. ઓમ દિવ્યજાતાય સ્વાહા. ઓમ દિવ્યચર્ચજાતાય સ્વાહા. ઓમ નેમિનાથાય સ્વાહા. ઓમ સૌંદર્યમાય સ્વાહા. ઓમ કલ્પતિપતે સ્વાહા. ઓમ અનુચરાય સ્વાહા. ઓમ પરમપરેન્દ્રાય સ્વાહા. ઓમ અહમિન્દ્રાય સ્વાહા. ઓમ પરમાર્થાય સ્વાહા. ઓમ અનુપમાય સ્વાહા. ઓમ સમ્યક દ્રષ્ટે કલ્પતે દિવ્યમૂર્તે વ્રજનામનમ સ્વાહા. હવે 4 જણા થઈ જાઓ. ઓમ સેવાફલમ સત્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા સેવાફલમ સત્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા સેવાફલમ સત્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા સેવાફલમ સત્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા સેવાફલમ સત્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા સેવાફલમ સત્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા સેવાફલમ સત્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા. હવે પરમ રાજાદી મંત્ર છે. ઓમ સત્યજાતાય નમઃ સ્વાહા. ઓમ હરતાય નમઃ સ્વાહા. ઓમ અનુપમેન્દ્રાય નમઃ સ્વાહા. ઓમ વિજયાર્થ્ય જાતાય નમઃ સ્વાહા. ઓમ નેમિનાથાય નમઃ સ્વાહા. ઓમ પરમ જાતાય નમઃ સ્વાહા. ઓમ પરમાર્થાય નમઃ સ્વાહા. ઓમ સમ્યક દ્રષ્ટે ઉગ્રતેજે દિશાંજનમ નેમિ વિજયન નમઃ સ્વાહા. બોલો. સેવાફલમ શ્રેષ્ઠ પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશમ ભવતુ સમાધિ મરણ ભવતુ નમઃ સ્વાહા સેવાફલમ શ્રેષ્ઠ પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણ ભવતુ નમઃ સ્વાહા સેવાફલમ શ્રેષ્ઠ પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણ ભવતુ નમઃ સ્વાહા સેવાફલમ શ્રેષ્ઠ પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ નમઃ સ્વાહા સેવાફલમ શ્રેષ્ઠ પરમ સ્થાનમ ભવતુ નમઃ અપમૃત્યુ વિનાશનાય ભવતુ સમાધિ મરણ ભવતુ નમઃ સ્વાહા. परमेष्टि मंत्र. ओम सत्य जाताय नमः स्वाहा. ओम अरज जाताय नमः स्वाहा. ओम परम जाताय नमः स्वाहा. ओम परमार्थाय नमः स्वाहा. ओम परम रूपाय नमः स्वाहा. ओम परम तेजसे नमः स्वाहा. ओम परम गुणाय नमः स्वाहा. ओम परम स्थानाय नमः स्वाहा. ओम परम योगिने नमः स्वाहा. ओम परम भाग्याय नमः स्वाहा. ओम परम मर्दवे नमः
स्वाहा ओम परम प्रसादाय नमः स्वाहा ओम परम विज्ञानाय नमः स्वाहा ओम परम दर्शनाय नमः स्वाहा ओम परम वीर्याय नमः स्वाहा ओम परम सुखाय नमः स्वाहा ओम परम सर्वज्ञाय नमः स्वाहा ओम अर्हते नमः स्वाहा ओम परमेष्टिने नमः स्वाहा ओम परम नेत्रे नमो नमः स्वाहा ओम सम्यक दसे त्रैलोक्य विजय धर्ममूर्ते धर्म नेमे स्वाहा। चलो सरसो बाकी છે। હવે આપણે દશાંશની આહુતિ આપવાની છે। આપણે સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા। સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા। સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા। સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા। સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા। સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા। સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા। સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા। સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા। હવે છેલ્લી આપણે દશાંશની આહુતિ એક માળા લઈ લ્યો તો સાવધાન। હવે હું જ્યારે આ મંત્ર બોલું ત્યારે બધાએ પુષ્પક્ષેપણ કરવાનું છે। આપણો જે મંત્ર હતો એના આપણે જાપ કરીએ છીએ। હલો સાવધાન। બધાએ કુરુ કુરુ સ્વાહા બોલવાનું નહીં કે નહીં? કાંઈ જરૂર નથી, ખાલી સ્વાહા જ બોલે। સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ રહ અસ્યાવસા સર્વશાંતિમ કુરુ સ્વાહા। ઓમ સમ્યક દર્શનાય નમઃ સમ્યક જ્ઞાનાય નમઃ સમ્યક ચારિત્રાય નમઃ સ્વાહા। હવે બધાને આવું સેવાફલમ ષટ્પરમ સ્થાનમ ભવતુ અપમૃત્યુ વિનાશનમ ભવતુ સમાધિ મરણમ ભવતુ સ્વાહા।
सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा सेवाफलं षट्परं स्थानं भवतु अपमृत्युविनाशनं भवतु समाधिमरणं भवतु स्वाहा। ओम पुण्याहम लोकोद्यन करा अतीत काल संजाता निर्वाण सागर प्रभुतय चतुर्विशंति परम देवा व प्रियंताम ओम संपत्ति काल संभवा उष्वादि विरांत ता चतुर्विशंति परम जिनेन्द्रा व प्रियंताम ओम भविष्य कालात अभ्युदय प्रभवा महापद्म आदि चतुर्विशंति भविष्यत परम देवा व प्रियंताम ओम त्रिकालवर्ती परम धर्म अभ्युदय सिमंदर प्रभुतय विदेश क्षेत्र विहरमान विशंति परम देवा व प्रियंताम ओम वृषभ सेनादि गणधर देवा व प्रियंताम ओम सप्तरुधि विशोभिता कुंदकुंद आदि अनेक दिगंबर साधु चरणा व प्रियंताम यह वान्य नगर ग्राम देवता मनुजा सर्वगुणी भक्ता जिन धर्मपरायणा भवतु दान तपो वीर्य अनुष्ठानम नित्यमेवास्तु सर्वजिन धर्म भक्तानां धन धान्य ऐश्वर्य बल्य द्वितीयस्य प्रमोदोत्सव प्रवर्तानम तुष्टि अस्तु पुष्टि अस्तु बुद्धि अस्तु वृद्धि अस्तु कल्याणमस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु कर्मसिद्धस्तु इष्ट संपत्ति अस्तु काम मांगल्योत्सवा सन्तु पापानि साम्यतु घोराणि साम्यतु पुण्यानि वर्धतां धर्मो वर्धतां श्री वर्धतां कुल गोत्र च अभिवर्धतां स्वस्ति भद्रं चास्तु जीं क्षीं हम सम नमः स्वाहा श्रीमन जिनेन्द्र चरणा मंदिर न अभिभक्ति सदास्तु। હવે આપણે શાંતિ પાઠને પછી ક્ષમાપના પાઠ અને સિદ્ધ ભક્તિ કરીએ છીએ તો આપણે ટૂંકો શાંતિ પાઠ કરીએ છીએ। ओम नमस्ते भगवते श्री शांतिनाथाय शांतिकराय सर्वविघ्न विनाशनाय सर्वरोगापमृत्यु विनाशनाय सर्वप्रोत्कृत परकृत क्षुद्रोपद्रव विनाशनाय सर्वशांतिम भवतु स्वाहा। હવે આપણે ક્ષમાપના પાઠ કરીએ છીએ। જ્ઞાન તો વાપી सर्वमंगल मांगल्यम सर्वकल्याण। આપણે સમાપન અર્થે સિદ્ધ ભક્તિનો પાઠ કરીને પછી આપણે નમસ્કાર મંત્રનો કાયોત્સર્ગ કરીએ છીએ। સિદ્ધ ભક્તિ અશરીરા જીવ ગણા ઉવજતા દર્શનેન નાણેય सायरमणायाड़ा लक्षणमेयतु सिद्धाणम मूलोत्तरपयडिणं बन्धोदय सत्तकम्म उमुक्का मंगलबोधा सिद्धा अट्ठगुणातिद संसारा अट्ठवियकम वियला सिद्धिभूता निरंजना नीचा अट्ठगुण किदकीचा लोय गणी वासिणो सिद्धा सिद्धा अणठमला विशुद्ध
બૌદ્ધિય લબ્ધિ સ્વભાવ તિહુણ શિરસે હરયા પશ્યંતો ભડારયા સૌવે ગમણાગમણ વિમુખે વિહડીય કમપયડી સંધારા શાસય સુહ સંપત્તે તે સિદ્ધા વંદિમો નિત્યમ જય મંગલ ભૂદાણમ વિમલાણમ નાણદંસણમયાણમ તૈલોયી સેહરાણમ નમોસયા સૌ સિદ્ધાણમ સમતનાણ દર્શન વીર્ય સુહમ તવેવ અવગહણમ અગુરુ લઘુ અવાબાહમ અઠ્ઠગુણા હોંતિ સિદ્ધાણમ તવ સિદ્ધેણય સિદ્ધે સંજમ સિદ્ધે ચરિત સિદ્ધેય નાણમ મે દંસણમીય સિદ્ધે શિરસાણમ સ્વામી ઈચ્છામિ બંતે સિદ્ધવત સકે કહો તસાલોચેવું સમનાન સમદર્શન સમચરિત જુતાણમ અઠ્ઠવીય કમમુકાણમ અઠ્ઠગુણ સંપાણમ ઉડ્ડલોય મયથમયમ પયઠિયાણમ તવ સિદ્ધાણમ નય સિદ્ધાણમ સંજમ સિદ્ધાણમ ચરિત સિદ્ધાણમ સમનાન સમદર્શન સમચરિત સિદ્ધાણમ અતિદ અનાગત વર્ધમાન કાલતય સિદ્ધાણમ સવ સિદ્ધાણમ સયા નિચ્ચ કાલમ અંચેમી પૂજેમી વંદામી નમસ્સામી દુઃખ ખવો કમ ખવો બહી લાવો સુગઈ ગમણમ સમાઈ મરણમ જીર્ણગુણ સંપત્તિ હોવું મજ્જમ ઇતિ પૂર્વાચાર્યનુક્રમેણ સકલ કર્મક્ષયાર્થમ ભાવ પૂજા વંદનાસ્તવ સમેતમ કાયોત્સર્ગમ કરોમી નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્યાણમ નમો લોએ સૌશાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્યાણમ નમો લોએ સૌશાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્યાણમ નમો લોએ સૌશાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્યાણમ નમો લોએ સવસાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્યાયણમ નમો લોએ સવસાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોએ સવસાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોએ સવસાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોએ સવસાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોએ સવસાવણમ. જો આપણે આજે મહાન પ્રસંગની ઉજવણી કરી છે તો આવા મહાન પ્રસંગને લીધે આપણે એ શક્તિતઃ તપ શક્તિતઃ ત્યાગ એ શક્તિતઃ દાન કરવાનું હોય. આમાં આ પ્રસંગે આપણા પૂર્વ પ્રતિષ્ઠાચાર્ય બ્રહ્મચારી ચંદુભાઈ અને બ્રહ્મચારી વજુભાઈ એ આપણને સ્વાધ્યાયનો સંકલ્પ લેવડાવતા, તો એ સ્વાધ્યાયના મહિમા વિશે આપણને હેમંતભાઈ થોડીક વાત કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય ભગવતી માતાના મંગલ આશીર્વાદ પ્રભાવના ઉદયે આપણે આંગણે પંચકારણક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો છે. ઉત્સવ ઉજવીએ છીએ એ ઉત્સવ પૂરો થઈ શકે, પણ આપણા જીવનમાં સદાયને માટે એનું એક સ્મરણ શેના કારણે રહેશે? મેં કોઈક નિયમ લીધો છે એના કારણે. તિથિ વાર તો બધું ભૂલાઈ જવાનું છે, કદાચ 2-5 વર્ષ યાદ રહેશે, પણ એક જીવનમાં એક જેને બીજી ભાષામાં કહે મારા લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ એ જીવનમાં યાદ રહે. માટે જેણે પદ લીધું છે, ખાલી પદ લીધું નહીં, જેણે શાંતિ જાપ કર્યો છે, બીજું દેવીઓના કે રાજાના પણ જેને પદ લીધા છે, બધાએ ખાસ ઇન્દ્રિયો તો ખરું જ. આ પ્રસંગે કાંઈક નિયમ અમે એમાં સૌથી પહેલું આ જીવને આ કાળે આ ક્ષેત્રે જો કાયમ નિત્ય આધારભૂત હોય તો એક જીનવાણી છે. સાક્ષાત તીર્થંકર અરિયંત પરમાત્મા તો નથી, નિર્ગ્રંથ મુનિરાજોના દર્શન પણ અશક્ય જેવા થયા. તો જીનવાણીનો ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ 3-4 કલાક તો સ્વાધ્યાય એને હોવો જ જોઈએ. અને ખરેખર ગુરુદેવશ્રીના ભક્તોની એ ઓળખાણ છે, આઈડેન્ટિટી છે. તો દરેકે પોતે કરતા હોય તેમાં વૃદ્ધિ કરે અને ન કરતા હોય તો શરૂઆત કરે. ઘણાને એમ કે અમે તો કરીએ છીએ, પણ કરતા હોય તો એમાં થોડું એક્સટેન્ડ કરીને કામ સમય વધારો. અને ખાસ
કોઈ પણ વ્રત નિયમ એ શેના માટે હોય છે? ઘણાને એમ થાય બોજા રૂપે હોય છે. વ્રત સંયમ પોતાની પણતીને મર્યાદિત કરવા માટે હોય છે. જે બાહ્ય 5 ઇન્દ્રિયના વિષયોમાં પાપ તરફ જતી વૃત્તિ છે એને સંયમિત કરવી છે, નિયમિત કરવી છે, મર્યાદિત કરવી છે, એના માટે હોય છે. તો દરેકે સ્વાધ્યાયનો નિયમ તો ન કરતા હોય તો નિશ્ચિતપણે ભલે વી કેન સ્ટાર્ટ આપણે 15 મિનિટથી આપણે શરૂ કરીએ, પણ નિશ્ચિતપણે અહીંયા જે હોય કરે. એ સિવાય સાધના સાથે શું હોવું જોઈએ? સંયમ હોવું જોઈએ. અને સંયમમાં જે વધારે કરતા જ હોય, અષ્ટમી, ચતુર્દશી, અષ્ટાનિકા, 10 લક્ષણ પર્વ, તો એ સિવાય પણ પોતે એટલું તો નક્કી કરે કે 8મ ને 14ને દિવસે એકટાણું કરીશ. કમસે કમ એટલું તો કરે કે બહાર રાત્રિ ભોજન હું નહીં કરું. 3 મહિનાથી સ્ટાર્ટ કરીએ આપણે. એનાથી બીજું હું કોઈ બહારનું ઘરનું છોડીને હોટલનું હું ચલો 3 મહિનાને કમસે કમ એવું સંયમમય જીવન આપણી સાધના માટે જરૂરી છે. પ્રમાદને વશ થઈને આપણે અસંયમ કરતા હોય છે એ કોઈ સાધનાની નિશાની નથી. તો દરેકે પોતાના મનમાં અહીંયા બિરાજિત વિધિ અધ્યક્ષ ભગવાનની સાક્ષીમાં ઉપકારી ગુરુદેવશ્રી ભગવતી માતની પરોક્ષપણે પણ પ્રત્યક્ષ સાનિધ્યમાં દરેકે પોતાના મનમાં આત્માના હિતનું લક્ષ્ય લઈને કાંઈક ને કાંઈક નિયમ અને વ્રત લઈને જાય એવી ભાવના. આપણે આ સ્વાધ્યાયના જે દેવદેવીનું ગ્રુપ છે એ આપણે ચાલુ રાખવું છે અને એમાં આપણે સ્વાધ્યાય પ્રેમીનો આપણે સમાવેશ કરશું. એનો કોઓર્ડિનેટર એ બધું સંચાલન ભવ્ય મહેતા સંભાળે છે. અને એમાં દરેક પોતે સ્વાધ્યાય પ્રેમી પોતાના અનુભવો, પોતાનું કોઈ પ્રશ્ન હોય તો એ બધું એમાં મૂકી અને એકબીજા એનું નિરાકરણ પણ કરી શકશે. એ ગ્રુપમાં બીજી કોઈ બાબત નહીં આવે. તો બધા સ્વાધ્યાય કરે અને આપણે આ મહાન પ્રસંગ એ આપણે આત્માની કલ્યાણ માટે જે સાર્થક બને એના માટે આપણે સ્વાધ્યાયનો સંકલ્પ લઈએ તો એવી આપણી સૌની ભાવના છે. હવે આજે મહાપ્રસંગની આપણે ઉજવણી કરીએ એમાં અમારું જે આ પ્રતિષ્ઠાચાર્યની ટીમ છે એનાથી અમારાથી કોઈ સ્ખલના થઈ હોય, ચૂક થઈ, કોઈ દોષ લાગ્યો હોય તો અમે આ દેવશાસ્ત્ર ગુરુની એ સમીપે ક્ષમાપના યાચીએ છીએ. અને જે આ ઇન્દ્રાણીઓ છે કે બીજા લોકો જે છે કે આ કાર્યકર્તાઓ ખાસ કરીને છે તો એમના પ્રત્યે અમે તો કાયમ અસંતોષ જ રહેતો હોય છીએ. અને કદાચ અમારે એને એવું કંઈક એવો પ્રસંગ બની ગયો હોય તો અમે પણ એની ક્ષમાપના ચાહીએ છીએ. તો આ દેવશાસ્ત્ર ગુરુના સંગે અમને બધા વતી હું ક્ષમાપના ચાહું છું. હવે આપણે યજ્ઞ દીક્ષા ચિહ્નનું વિસર્જન કરવાનું છે. આ જે ચિહ્ન છે એ ગમે ત્યાં આપણે એનું વિસર્જન ન થાય એટલે આ જે જનોઈ છે અને આપણે રક્ષાબંધન છે એ આપણે ગુરુ સમજશે અને એ પછી કોઈ આપણે પૂજારી છે એનું યોગ્ય સ્તરે એનું પાણીમાં કે દરિયામાં કે એ જગ્યાએ એનું વિસર્જન કરશે. તો એનો શ્લોક બોલવામાં આવે છે. યજ્ઞોચિતમ વ્રત વિશેષ વ્રતોતિષ્ઠન યષ્ટા પ્રતિદ્ર સહિત સ્વયમે પુરાવત એતાની તાની ભગવન જિન યજ્ઞ દીક્ષા ચિહ્નાન્યથેશ વિસુજામિ ગુરો પ્રદાગ્રે ઇતિ યજ્ઞોપવિત આદિ યજ્ઞ ચિહ્નાની ગુરુ સમીપે સન્યસ્યસ નમસ્યતે સ્વાહા. બધા પાટલા ઉપર એ બધા જનોય અને રક્ષાબંધન કાઢીને મૂકી છીએ. હવે જે બોલો બોલો સિમંદરનાથ આદિ વિશ્વ વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો ઋષભદેવાદી મહાવીર સ્વામી પર્યંત 24 જિનેન્દ્ર ભગવાનનો
ત્રિકાળવર્તી દેવશાસ્ત્ર ગુરુ ભગવાનનો, પંચ પરમેષ્ઠી ભગવાનનો જય, પરમ વિતરાગ જીનવાણી માતનો, વિધિ મહાવીર ભગવાનનો જય. અધ્ય બિરાજમાન વિધિ અધ્યક્ષ શ્રી મહાવીર ભગવાનનો, અધ્ય બિરાજમાન વિધિ અધ્યક્ષ શ્રી નેમિનાથ ભગવાનનો, વિધિ નાયક શ્રી આદિનાથ ભગવાનનો, આમાં આંગણે પધારેલ સમસ્ત જિનેન્દ્ર ભગવાનનો, વિતરાગતા પોષક દ્વાદશાંગમય અનેકાંત મુદ્રિત જીનવાણી માતનો, ભરત ક્ષેત્રે શ્રુતની પ્રતિષ્ઠા કરનાર કુંદ આચાર્ય દેવાદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેષ્ઠી ભગવાનનો, આમ ભક્તોને ભવસાગરથી પાર ઉતારવાનો માર્ગ દેખાડનાર કૃપાસાગર કહાન ગુરુદેવ, જ્ઞાન વૈરાગ્યની અનુપમ મૂર્તિ પ્રથમ મૂર્તિ ભગવતી માતનો, પરમ વિતરાગ સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો.